નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2026, ફાગણ વદ ત્રીજ, શુક્રવાર, તારીખ 6/3/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:59 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:44. આજની ચંદ્ર રાશિ છે કન્યા. રાત્રે 10:18 સુધી કન્યા અને ત્યાર પછી રાશિ રહેશે તુલા. અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણી અને બુદ્ધિ આ બંનેનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા. રાત્રે 10:18 સુધી જન્મેલા બાળકની રાશિ કન્યા અને ત્યાર પછી જન્મેલા બાળકની રાશિ રહેશે તુલા. આજના જન્મેલા બાળકો વધુ પડતા લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આપણે જીવનમાં પ્રાર્થના કરવી હોય ને તો મંદિરે જવું જોઈએ. બાકી ફરિયાદ કરવા માટે તો આપણે અરીસાની સામે જ ઊભા રહી જવાનું, ત્યાં જ ફરિયાદ કરી શકાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કબજિયાત રહેતી હોય ને તો સવારે નરણા કોઠે થોડું હુંફાળું પાણી પીવું જોઈએ, એનાથી કબજિયાત મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, જીવનમાં સફળતા મેળવવી હોય ને તો આપની શ્રદ્ધા મજબૂત હોવી જોઈએ અને આ જ આપણી શ્રદ્ધા આપણી સફળતાનું કારણ બને છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળને જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવીને રાખવું જરૂરી દેખાય છે. વેપારની દ્રષ્ટિએ જોઈએ તો આજે આપણે આપણી મહેનત પ્રમાણેનું ફળ જરૂરથી મળી રહે. અને મિત્રો, આજે કોઈ કામ અટકે ને તો વડીલોની સલાહ લેજો. આ સલાહ આજે આપણા માટે મહત્વપૂર્ણ બનવાની છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે દિવસ સાચવીને પસાર કરવાનો છે. આજે કોઈ સ્થાવર સંપત્તિને લગતું કામ કરવાનું આવે ને તો સંપત્તિના કામમાં નાની મોટી ગૂંચનો સામનો કરવો પડે. આ બાબતે બહુ જ ચોકસાઈ રાખવી જરૂરી. વૃષભ રાશિવાળા માટે આજે બપોર પછીનો સમય સારો સાબિત થાય. આવક વધે અને આર્થિક પાસાઓ સંતુલિત કરી શકાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે, પણ આ તક ઝડપવા પહેલાં એ તકને ઓળખજો, જાણજો, એની પર વિચાર કરજો અને પછી એને ઝડપજો. આ તક ઝડપવામાં એવું ન બને કે ભાઈ આવક કરતાં જ આવક વધી જાય. તો અહીંયા આપણે સાવધાની રાખવી ખૂબ જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે સાવધાની રાખીને ચાલવાનું છે. તમારા જૂના આર્થિક પ્રશ્નો આજે તમારી બેચેનીમાં વધારો કરી શકે છે. પૈસાનો મામલો આજે આપણે ચિંતામાં વધારો કરી જાય તો નવાઈ નહીં. આજે તમારી કાર્યકુશળતા વધતી દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે પારિવારિક પ્રશ્નોમાં સમજી વિચારીને નિર્ણય લેવો પડશે, નહીં તો ક્યાંક ને ક્યાંક સંબંધોમાં તિરાડ પડતી દેખાય. આજે આર્થિક આયોજનો પર પણ પૂરતું ધ્યાન આપજો, નહીં તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક અડચણો ઊભી થઈ શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આ તક ઝડપીને તમે કંઈક નવા આયોજન કરી શકશો અને આ આયોજનોમાં તમને સફળતા પ્રાપ્ત થાય. ઘણા બધા દિવસથી આપના મનમાં જે આર્થિક બાબતો માટેની મહત્વાકાંક્ષાઓ ઉભરાતી હતી ને તે આજે સફળ થતી દેખાય છે. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું?
પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે થોડી સાવધાની રાખવાની છે. પોતાના વિચારો સકારાત્મક રાખવાના. આજે છે ને તમારા મનમાં એક સામાન્ય ઉચાટ ઊભો થતો દેખાશે ને એના કારણે તમારી બેચેની વધે. આજે બપોર પછી ધંધાકીય બાબતોને લઈને કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સવારથી જ થોડીક ચિંતાઓ વધતી દેખાય છે. આજે કોઈ નિર્ણય લેવામાં કે કોઈને વાયદો કરવાનો હોય તો સમજી વિચારીને કરજો, નહીં તો પાછા પડશો. આજે આર્થિક બાબતો પર ધ્યાન આપજો, નહીં તો હતાશા ભેટમાં મળતી દેખાશે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કાર્યોમાં વિલંબ થતો દેખાય છે. મિત્રો, આજે તમારે ધીરજ રાખીને ચાલવાનું છે. ધીરજના ફળ મીઠા એ કહેવત યાદ રાખી ને આજનો દિવસ પસાર કરશો તો સફળતા અચૂક મળે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો છે. સામાજિક કામમાં તો સફળતા મળે જ, પણ જૂની અટકેલી ઉઘરાણી પાછી આવતી દેખાય, જેનાથી આપણું આર્થિક પાસું આજે આપણે મજબૂત કરી શકીએ. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત છે. આજે વાદ વિવાદથી દૂર રહેશો તો ઘણા સારા કામ તમે સરળતાથી પૂરા કરી શકશો. આજે સમયની બરબાદી પણ તમારે કરવાની નથી. તો આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા આજે પોતાની બચત વધારવામાં સફળ થશે. આજે તમારા અઘરા પ્રશ્નોના સહેલા ઉત્તર તમને મળતા દેખાશે. આજે નવું આર્થિક સાહસ સમજી વિચારીને કરવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.